જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 5 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 24 કલાક ભારે વરસાદને લઈને આગાહી, કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની અપડેટ મેળવીશું। સાથે જ આગામી 9 જુલાઈ સુધી કયા વિસ્તારની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજમાં પણ ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ નોંધાયો હતો અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર હજુ ગુજરાતની અંદર આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે, એમાં પણ મધ્ય પૂર્વ વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આ સાથે જ આગામી 9 જુલાઈ સુધી ગુજરાતની અંદર હળવા મધ્યમ ભારે વરસાદ જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। ખાસ તો અત્યારે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હળવું દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તેની સાથે ચોમાસું પણ અત્યારે ગુજરાતની અંદર સક્રિય છે। આને કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગુજરાત રિજનમાં એટલે કે મધ્ય પૂર્વ વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સંભાવના હજુ આગામી 9 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલની અપડેટ મુજબ કોઈક જગ્યાએ હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ગુજરાતની અંદર આગામી દિવસો દરમિયાન ઘાટા વાદળો અવશ્ય જોવા મળશે અને ઘાટા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આજે દિવસ દરમિયાનની વાત કરીએ તો વરસાદની સંભાવનાઓ ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। એમાં પણ સૌથી વધુ વરસાદની સંભાવના પ્રાંતિજ છે, માણસા, મહેસાણા, મોઢેરા એ વિસ્તાર, હિંમતનગર, મોડાસા, ઈડર વડાલી, હિંમતનગર તેમજ પાટણ છે, રોડા, હારીજ, ભટસન, પાલનપુર, ખેડબ્રહ્મા, ડીસાના ભાગો, અંબાજી, આબુ સહિતના ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને ઉત્તરના અરવલ્લી જિલ્લો, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના ભાગોની અંદર આગામી 24 કલાક દરમિયાન સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે, સાર્વત્રિક વરસાદની સંભાવના જણાઈ રહી નથી। તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ખાસ તો આજે દિવસ દરમિયાન અમદાવાદ જિલ્લો, નળ સરોવર, વિરમગામ, ધોળકા તેમજ મહેમદાબાદ, મહુધા, કપડવંશ, બાલાસિનોર, ડાકોર, આણંદ, તારાપુર, બોરસદ, ખંભાર આ એટલા વિસ્તારની અંદર ખાસ કરીને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એ સિવાય બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, વડોદરા, દાહોદ, ગોધરાનો વિસ્તાર, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા એટલા વિસ્તારની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ તો મધ્ય ગુજરાતની અંદર આજે ભારે વરસાદનું અનુમાન છે, એમાં પણ આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર, કડી અને અમદાવાદની અંદર ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણની વાત કરીએ તો એમાં પણ મધ્યમ ભારે વરસાદ પડી શકે છે। ભરૂચ, રાજપીપળા, નર્મદા, અમોદ એ વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે, જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, બારડોલી સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઈક જગ્યાએ હળવા સામાન્ય મધ્યમ ઝાપટા પડી શકે છે, એમાં પણ જુનાગઢ, ગીર સોમનાથ, ઉના, વેરાવળ, કોડીનાર, વિસાવદર એ વિસ્તાર, ગીર સોમનાથ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં ભાવનગરના ઘોઘા આજુબાજુ, વલભીપુર તેમજ નળ સરોવર આજુબાજુ, સુરેન્દ્રનગરના 1-2 વિસ્તાર અને બોટાદના 1-2 વિસ્તારની અંદર વરસાદનું અનુમાન રહેલું છે, જ્યારે કચ્છના રાપર આજુબાજુના વાગડ વિસ્તારની અંદર પણ મધ્યમ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। આ વિસ્તારની અંદર વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે। બાકી આગામી 6 જુલાઈ દરમિયાનની વાત કરવામાં આવે તો ગુજરાત રિજનમાં ખાસ કરીને આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓનો સમાવેશ યથાવત રહેશે 9 તારીખ સુધી। એમાં પણ મધ્ય પૂર્વ વિસ્તાર જે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીના ભાગો, મધ્યની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ એ વિસ્તાર, દક્ષિણના તમામ વિસ્તારો, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા સહિતના ભાગો, વાપી, કપરાડા એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે। પરંતુ 6 તારીખથી વરસાદની માત્રામાં ઘટાડો જોવા મળશે। હાલ તો કોઈ વરાપનો મોટો રાઉન્ડ નહીં જોવા મળે, છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે, બાકીના વિસ્તારની અંદર વાદળો જોવા મળશે પરંતુ વરાપ જેવો માહોલ જોવા મળે
તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ 9 તારીખથી ફરીવાર ગુજરાતની અંદર વરસાદની માત્રામાં વધારો થશે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. હાલના તબક્કે સિસ્ટમ બનવાની શક્યતાઓ છે અને તે ગુજરાત તરફ આગળ વધશે તો ચોક્કસપણે ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે. પરંતુ સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. બને ન બને 7 તારીખ દરમિયાન જણાશે, તેમજ તે કઈ દિશામાં આગળ વધશે તે આગામી અપડેટ આપતા રહીશું. અત્યારના જે મોડેલો દર્શાવી રહ્યા છે તે મુજબ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ વિસ્તારના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમની વધુ અસર જોવા મળે તેવી શક્યતા છે. આપણે પહેલાં પણ જણાવ્યું તે મુજબ. બાકી કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આગામી 9 તારીખ બાદ ફરી રાઉન્ડની અંદર જોવા મળે તેવી શક્યતા ચાલી રહી છે. અને સાથે જ મિત્રો અત્યારે 2 દિવસ દરમિયાન એક મિની રાઉન્ડ જોવા મળશે, જેમાં આગામી 24 કલાક દરમિયાન આપણે જણાવ્યા મુજબના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે, પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.